ત્યાં ગોપાલભાઈ વિસાવદરથી આવી ગયા, એ ભેસાણ સુરતથી વારો પૂરો કરીને ભેસાણ આવીને પ્રચાર કરતા હતા. એટલે પહેલા તો એવું બોલ્યા કે આખા ગુજરાતના પત્રકારો આવશે, આમ બોલશે. એક એવું નિવેદન આપી દીધું કે ગોપાલભાઈએ પણ કેવી ગાળ બોલી કે શું બોલ્યા ને એ પણ સાંભળો તમે. રાજકોટ વાળા જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું હું પિક્ચર છે. આગળ બેઠા લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને ક્યાં થાકી ગયા એમ કે વિડીયો ભાવનગરમાં નોર્મલ છે. સોરી હો, મને ખરેખર ખબર નથી. ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલ, બેનો બોલે, ભાઈ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે. એવું કહેવાય કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા. ભાવનગર સાઈડમાં બેનો ભાઈ બધા બોલતા જ હોય છે. તો ગોપાલ ઇટાલિયાએ ક્યાંક ગાળોના બ્રાન્ડ એમ્બેસેડર હોય અને ગાળોને ગુજરાતમાં પ્રમોટ કરવા માંગતા હોય, પાછું કેવું ભાવનગર ને સુરત માટેની પોતે પાછી ગર્વ લે, અભિમાન ભાઈ બધું જોઈએ, પણ બધું ચાર દિવાલની વચ્ચે જાહેરમાં તમારે ગમે એમ કરવાનું જ ભાઈ. પછી અત્યારે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તેમણે કેવું કહી દીધું સરસ કે અમારા ભાવનગરમાં તો આ કોમન છે, બાયું બોલે, ભાયું બોલે, છોકરા બોલે. અમે ભાવનગર જોયું નથી એવું નથી ગોપાલભાઈ. ભાવનગરમાં અમે ગયા છીએ, ભાવનગર અમે જોયું છે ને વખતો વખત જતા રહીએ છીએ. અમે તો ક્યાંય કોઈ બાયું કે છોકરાને તમે જે બોલ્યા શબ્દ મને સાંભળ્યા, અને એમાં પાછી ગાળ બોલીને ભાવનગરને પણ બદનામ કર્યું, સુરતને પણ કર્યું. સુરતની તો સુરતી બોલીની અંદર ક્યાંક ને ક્યાંક કેટલાક શબ્દોનું પ્રયોજન થાય છે, નોર્મલ છે એવું લોકો માને છે, પરંતુ એ બધા સુરતી નથી કરતા. એ જે એક પારંપરિક એક રૂઢિગત જે વાત હતી, ઓર્થોડોક્સ પરંપરા હતી, હવે નથી, બધા લોકો નથી. તો ભાવનગરમાં તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભૂમિ છે. આ દેશને જ્યારે જરૂર પડી ત્યારે જે ભાવનગર પહેલું આપવામાં આવ્યું એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં ગાળો બોલે છે. ચાલો બોલે છે એવું બોલી ગયા, ભૂલ હશે પણ માતા બહેનો બોલે છે. એનાથી આગળ શરમ ના આવી તો કે બાળકો પણ બોલે છે, અને પાછું કે રેગ્યુલર અને નોર્મલ બોલે છે, તો તમને શરમ આવવી જોઈએ. અને આપણે આ જ જમાનામાં જીવીએ છીએ. અમે આજે એટલા માટે બોલીએ છીએ કે આજે અમે નહીં બોલીએ, આજે અમે નહીં રોકીએ તો આજે તો ગાળ બોલ્યા છે, કાલે તો ગાળ વાળા નિવેદન પણ સામે આવી જાય. એટલે ઘણા બધા લોકો કહે છે ને કે અમે વ્યૂ માટે કરીએ, તો વ્યૂ માટે ગાળ બોલવી તો કાલ કિશન કોઈ પોર્ન ફિલ્મ પણ બનાવીને બતાવશે કે કેમ કે અમે વ્યૂ ભાષણ અને વ્યૂ માટે થઈને કોઈના વિડિયો બતાવવા એ પણ અમારા માટે કઈ એટલું યોગ્ય નથી. કોઈ ગાળ બોલે ને એમ બતાવી દઈએ એટલે કારણ કે એનાથી કદાચ 2-5 ફેસબુકમાં ને યુટ્યુબમાં ફાયદો થઈ જશે, પણ એનાથી લોકોનું મોટું નુકસાન. એટલે એવા વ્યૂ માટે નહીં, પણ ખરેખર પ્રજાના વ્યૂ માટે કરવું છે.